પણ બેન આપના માધ્યમથી દુઃખ સાથે કહેવું છું કે જ્યારે અમારી ભાવનગર જેલથી રાજકોટ જેલમાં બદલી કરવામાં આવી, બેન તમે મારા માથાના વાળ જોઈ શકતા હશો. અમારા માથાના વાળ ત્યાં અમે ગયા એટલે અમારા 68 જણાના કાયદેસરના ટકા કરી નાખવામાં આવ્યા. બેન આ દુઃખ સાથે કેવું પડે છે. જાણે કે અમારી ખેડૂતની ભાષામાં વાત કરું તો બાજરો વાવ્યો હોય અને મોલ આવ્યો હોય ને ચકલાઓ જેમ ચણી જાય ને એ રીતના જેમ મજા આવે એમ વાળ કાપી નાખ્યા. આ મારું મોડલ તો રોલ મોડલ તોડવાનું કામ હતું. અમારા કરી નાખ્યા, અમને એનો અફસોસ નથી, પણ નિર્દોષ ખેડૂતોના પણ આ લોકોએ ટકા કર્યા છે. ત્યારે આ ખેડૂતો ભ્રષ્ટ ભાજપને જવાબ આપશે, જેની ખેડૂતોના ટકા કર્યા છે ને એને 2027ની ચૂંટણીમાં ખેડૂતો એ લોકોને ટકા કરીને ઘરે મોકલશે, એટલો મને સંપૂર્ણ વિશ્વાસ છે. બોટાદમાં જે છેલ્લા ઘણા સમયથી કડદો ચાલી રહ્યો હતો અને આ જ કડદાનો ઉગ્ર વિરોધ છે તે આપના ઘણા બધા નેતાઓ અને ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. એ સમયે આપણે જોયું હતું કે ઘણા બધા લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેલમાં નાખવામાં આવ્યા હતા અને અત્યારે હાલ ધીરે ધીરે એક બાદ એક ખેડૂતો છે, આપના નેતાઓ છે, એ લોકો બહાર આવી રહ્યા છે. ખાસ કરીને અત્યારે હાલ આપણી સાથે પિયુષભાઈ જોડાયેલા છે. પિયુષભાઈ, તમે જેલની બહાર આવી ગયા છો, સૌથી પહેલા તો આ સમગ્ર ઘટનાને લઈને શું કહેવા માંગો છો? બેન ધન્યવાદ. આજે અમે મારી 16 તારીખે ધરપકડ કરવામાં આવેલી હતી. મારું એફઆઈઆર માં ક્યાંય નામ પણ નહોતું અને 16 તારીખે મારી ધરપકડ થઈ. આજે 57 દિવસ કાપી અને અમે જેલ મુક્ત થયા છે. અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને આજે પણ છે કે અન્યાય લાંબો સમય ટકી ન શકે. ખોટું ક્યાં સુધી ચાલે? ખોટા કેસોમાં ફસાવાનું અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને પણ ખબર છે કે જે કડદો થઈ રહ્યો હતો એની લડાઈ, વર્ષો પછીની લડાઈ આમ આદમી પાર્ટી એ ખેડૂતનો અવાજ બન્યો અને આંદોલન ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું. ત્યારે હું બેન એક સ્પષ્ટીકરણ સાથે કહું છું કે આ ઘટના હળદરની ઘટના બની ન હોત. ત્યાં પોલીસ આવી ન હોત. પોલીસ ત્યાં 2 વખત આવે છે બેન. હું રૂબરૂ એ જગ્યાનો એ જગ્યાએ પોલીસ 2 વખત ત્યાં આવી અને પછી જતી રહી. પછી પ્લાનિંગ સાથે આવે છે. પ્લાનિંગ સાથે આવી અને ત્યાં બેન સીધો ટીયર કેસ અને લાઠી ચાર્જ કરે છે. અત્યારે બેન જે 68 લોકોની અમારી સાથે ધરપકડ કરવામાં આવી એમાં પોલીસ એક પણ જગ્યાએ એવું એવિડન્સ નથી આપી શકી કે કોઈ આ 68 લોકો જે પકડાયા હતા એમાંથી કોઈ પથ્થરમારો કર્યો છે. મારો રોલ બેન શું બતાવવામાં આવ્યો? જ્યારે સેશન કોર્ટમાં દલીલ થઈ ત્યારે કે રાજુભાઈ કરપડાને માથે તેડ્યા હતા અને પિયુષ પરમાર છે તે જુનાગઢ થી બિલોંગ કરે છે. બેન સ્વાભાવિક વસ્તુ છે, કોઈ પણ પાર્ટીના નેતાઓ હોય તો જ્યાં કાર્યક્રમો હોય પાર્ટીનો અને ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો હોય એનો અવાજ બનવાના છે. વિપક્ષનું આ કામ છે. ખોટું શું અમે કર્યું? છતાં પણ નિર્દોષ ખેડૂતોને પણ જેલમાં નાખવામાં આવ્યા, અમે નેતાઓને નાખવામાં આવ્યા, અમને કોઈ દુઃખ નથી. અમે તો આ તાનાશાહીઓ સામે હું પહેલી વખત બેન જેલમાં નથી ગયો. આની પહેલા પણ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે મને 17 દિવસ જુનાગઢ જેલમાં નાખવામાં આવ્યો હતો. અમે ભ્રષ્ટ ભાજપની આ તાનાશાહી અમે થાકવાના નથી. અમે માનનીય અરવિંદ કેજરીવાલના સિપાહીઓ છીએ. ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવી અને અમારા માર્ગદર્શક ગોપાલભાઈ ઇટાલિયાના રાહે ચાલીએ છીએ. ખેડૂતો માટે જ્યાં જ્યાં લડવાનું થશે ત્યાં અમે તાકાતથી લડવાના છીએ. જી બેન. બિલકુલ. બીજું પિયુષભાઈ, તમારી પાસેથી એ પણ વસ્તુ સમજવું છે કે તમે કીધું એ પ્રમાણે તમે આખી ઘટનાને તમારી નજરે જોઈ છે, તમે આ ઘટનાના સાક્ષી છો, તો ખરેખર એ સમયે થયું શું હતું? કારણ કે આ સવાલ મેં રાજુ બોરખતરિયાને પણ પૂછ્યો. એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અચાનક તે લોકો આવ્યા હતા ને કે જેટલા પણ ખેડૂતો હતા, લોકો હતા, એ લોકોને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો. તમે સાક્ષીમાં આ ઘટના જોઈ છે, આ ઘટનાને લઈને શું કહેવા માંગો છો? કારણ કે મહાપંચાયત ચાલી રહી હતી ને, અચાનક જ માહોલ ગરમાયો હતો, શું કહેશો? મહાપંચાયત શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી. માનનીય પ્રવીણભાઈ અને રાજુભાઈની સ્પીચ સમાપ્ત થઈ ગઈ હતી અને પછી અમે 31 તારીખે
મહાપંચાયત બોલાવાના છે તે આયોજન પણ થઈ ગયેલું હતું ને જાહેરાત પણ થઈ ગઈ. બેન પોલીસ 2 વખત આવે છે, મેં પેલા કીધું એમ પાછી જાય છે. હવે ઘટના સમજજો, જ્યારે મારો કરે છે, તમે વિડિયાના માધ્યમથી પણ જોયું હશે કે જે લોકો ગાડી પલટાવે છે એ એક પણ વ્યક્તિ જેલમાં નથી. જે નજરે દેખાય છે પથ્થરમારો કરે છે, ગાડી પલટાવવામાં 30 જણાઓ છે, એમાંથી બેન દુઃખ સાથે કેવું પડે છે કે એક પણ વ્યક્તિ ગાડી પલટાવવા વાળો વ્યક્તિ જેલમાં નથી. આ સંપૂર્ણ રીતના કાવતરો રચી અને પ્લાનિંગ સાથે થઈને આ કાવતરો રચવામાં અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું આ બહુ મોટું કાવતરું રચવામાં આવ્યું છે એવું મને લાગી રહ્યું છે બેન. પિયુષભાઈ, ખાસ કરીને વધુ એક સવાલ પૂછવા માંગીશ કે હજી પણ ઘણા બધા એવા લોકો છે કે જે લોકો જેલની અંદર બંધ છે ને, એવામાં ખાસ કરીને ગઈકાલે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે, એ લોકોના જામીન રદ કરવામાં આવ્યા હતા. આને લઈને શું કહેવા માંગો છો? બેન, ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે. સેશન કોર્ટમાં ટોળાનો આ કેસ છે. પોલીસે એક પણ જગ્યાએ એવિડન્સો રજૂ નથી કર્યા. સેશન કોર્ટની અમુક મર્યાદાઓ હોય છે, એના આધીન અમે પણ સંપૂર્ણ અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. આજે ખાલી 10 જણા બાકી રહ્યા છે, બાકી તમામ લોકો છૂટી ગયા છે. બેન, બીજું કે ભ્રષ્ટ ભાજપ અમને તો હેરાન કરે, અમને વાંધો નહોતો. અમને પરેશાન કરે, અમે સહન કરવા માટે તૈયાર છીએ. પણ બેન, આપના માધ્યમથી દુઃખ સાથે કેવું છું કે જ્યારે અમારી ભાવનગર જેલથી રાજકોટ જેલમાં બદલી કરવામાં આવી, બેન તમે મારા માથાના વાળ જોઈ શકતા હશો. અમારા માથાના વાળ ત્યાં અમે ગયા એટલે અમારા 68 જણાના કાયદેસરના ટકા કરી નાખવામાં આવ્યા. બેન, આ દુઃખ સાથે કેવું પડે છે. જાણે કે અમારી ખેડૂતની ભાષામાં વાત કરું તો બાજરો વાવ્યો હોય અને મોલ આવ્યો હોય ને ચકલાઓ જેમ ચણી જાય ને એ રીતના જેમ મજા આવે એમ વાળ કાપી નાખ્યા. આ મારું મોડલ તો રોલ મોડલ તોડવાનું કામ હતું. અમારા કરી નાખ્યો, અમને એનો અફસોસ નથી, પણ નિર્દોષ ખેડૂતોના પણ આ લોકોએ ટકા કર્યા છે. ત્યારે આ ખેડૂતો ભ્રષ્ટ ભાજપને જવાબ આપશે. જેની ખેડૂતોના ટકા કર્યા છે ને, એને 2027ની ચૂંટણીમાં ખેડૂતો એ લોકોને ટકા કરીને ઘરે મોકલશે, એટલો મને સંપૂર્ણ વિશ્વાસ છે. તો પિયુષભાઈ, જેલમાં કેવું વર્તન કરવામાં આવ્યું? કારણ કે મેં રાજુભાઈના સવાલ પૂછ્યો અને વધુ એક ખેડૂતને મેં હમણાં સાંભળ્યા હતા, તેમને એવું કહ્યું કે અંદર અમારી સાથે ખૂબ ટોર્ચર કરવામાં આવતું હતું. જેલની અંદર કેવું વર્તન હતું? બેન, રૂલ્સ જે હોય અમે ફોલો કરવા માટે તૈયાર હતા. જે રૂલ્સ અને રેગ્યુલેશન હોય, અમે કોઈ પણ એક જગ્યાએ પણ રૂલ્સ તોડ્યો નથી. પણ જાણે કે અંદર માનનીય કેજરીવાલ સાહેબની મુલાકાત હતી. સમજો વાતને. ગેમ પ્લાન સાથે પ્રશાસને શું કર્યું કે જેની મુલાકાત રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામની મુલાકાત લેવાના હતા, એના ફેમિલીઓ એમની ઈ મુલાકાત નાખેલી નહોતી. છતાં પણ 9 વાગે ઈ મુલાકાતનો મેસેજ આવી જાય છે. જ્યારે રાજુભાઈ ને પ્રવીણભાઈ જાય છે ત્યારે એને ખબર પડે છે કે આ તો અમારા પરિવાર વાળા જ નથી. કેજરીવાલજીને ન મળવા દેવા હાટું થઈને જેલમાં ત્યાંની હકીકત બહાર ન આવે જેલની, એટલા માટે કેજરીવાલજીને ન આવવા દીધા. બેન, દુઃખ સાથે કેવું પડે છે કે જમવાનું એટલું રાજકોટ જેલનું ખરાબ છે કે રોટલી તમે ખેંચો ને તો તૂટે નહીં. આ રોટલી અમે 40-40 દિવસો સુધી ખેડૂતોએ ખાધી છે. ત્યાં ગંદકી પણ એટલી છે. ત્યાં કેદીઓને બેન અમે નજરે જોયું છે. દુઃખ સાથે કેવું પડે છે કે જેલને કોઈ એવા પાવરો નથી, પણ જેલ દ્વારા ત્યાં કેદીઓને ઢોર માર મારવામાં આવે છે, જેની વાત બહાર આવતી જ નથી. આમને બહુ અજુક લાગ્યું. અને અમારી સાથે ફોનમાં વાત જવાનું હોય તોય ખરાબ બિહેવિયર કરે. તો જે સરકારના કહેવાથી જે અધિકારીઓ નાચતા હશે એને ખેડૂતો પણ એને સારી રીતના જવાબ આપશે. જી બેન. પિયુષભાઈ, ખાસ કરીને જે રીતે વાત થઈ કે પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક વર્તન કરવામાં આવ્યું હતું, ખરાબ રીતનું વર્તન થયું છે, અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ પણ એટલી જ ગંભીર છે. આપણે જોતા આવે છે કે એક બાજુ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, બીજી બાજુ અવાજ ઉઠાવવામાં આવે છે તો કોઈક તેમની સામે કાર્યવાહી કરી દેવામાં આવે છે. ખેડૂતોની પરિસ્થિતિને લઈને શું કહેશો? બેન, આજે ગુજરાતનો ખેડૂત પીસાઈ રહ્યો છે. સરકારે અમે કડદાનો અવાજ ઉઠાવ્યો, એક આંદોલનનું સ્વરૂપ લીધું. સરકારે
માવઠામાં 10,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી, પણ કોને મળ્યા? આજે ખેડૂતના ખાતામાં કોઈ પણ 1,000 કરોડ રૂપિયા પણ નથી ગયા. ખાલી વાતો કરવામાં આવી રહી છે. બીજા નંબરમાં કે સરકારના અમુક મળતિયાઓ ખેડૂતોને આ ન્યાય સુધી પહોંચવા દે એવું અમને લાગતું પણ નથી. આપના માધ્યમથી એ પણ કહું છું કે અમારો બેનું ગીરમાંથી આવું છું. કદાચ દેખાશે નહીં, સિંહ નો સિમ્બોલ છે. અમે ગીરમાંથી આવીએ છીએ, હાવ જ ભેગા રહીએ છીએ. આ ભાજપના નેતાઓને કદાચ એવું હશે કે ગીરના સિંહોને ડરાવી શકાય બેન, બંધી બનાવી શકાય. આ 57 દિવસ બંધી બનાવ્યા, પણ ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હતો અને અમને ન્યાય મળ્યો. એવી રીતના ખેડૂતો, હવે મને સંપૂર્ણ વિશ્વાસ છે સમગ્ર ગુજરાતનો ખેડૂત હવે એક થશે. એક થઈ અને આવનારા સમયમાં જ્યાં જ્યાં ખેડૂતોને અન્યાય થતો હશે ત્યાં બધા એકજૂટ થઈને તાકાત થઈને અવાજ બનશે, એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. બિલકુલ પિયુષભાઈ, આપ અમારી સાથે જોડાયેલ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બેન નિર્ભયનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. થેન્ક યુ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.